આજે તો ઉઠવામાં લેટ થઈ ગયું છે એટલે ફટાફટથી બને એવું કાંદા બટેકાનું શાક છે તે બનાવી દઉં. ચાલો ત્યારે એક કામ તો પૂરું, ટિફિન બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા દરવાજા પાસે મૂકી દઉં. ચંદ્રકાંત હવે આવશે જ અને લઈ જશે. અને રૂહી મેડમ તો હજી સૂતેલા જ છે. મેડમની તબિયત થોડી રાતે બગડી ગઈ હતી એટલે આજે મેં ઉઠાડ્યું જ નહીં, સૂવા દીધું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમે પાછા આવી ગયા છે સુરત. તમે કાલે જોઈ જ લીધું હશે વ્લોગમાં. અને એમ તો બધું કામ ખતમ થઈ ગયું છે, ખાલી આ કપડાં ઘડી કરવાના છે અને બીજા કપડાં તો હજી ધોવાય છે. પણ પહેલાં હું કરી લઉં પેટ પૂજા. ભૂખ લાગી ગઈ છે કેમ કે વાગી ગયા છે 11 અને રૂહી મેડમ તો હજી સૂતેલા છે. આજે રૂહી સ્કૂલે નથી ગઈ કેમ કે એને સાંજે થોડો તાવ આવી ગયો હતો એટલે મેડમને આજે આરામ કરવા દીધું છે. તો ચાલો, કામ તો થયા કરશે, પહેલાં કરી લઉં પેટ પૂજા. તમે વ્લોગમાં આગળ જોઈ લીધું હશે. આજે બનાવ્યું છે કાંદા બટેકાનું શાક અને રોટલી. ચાલો ત્યારે જમી લીધું અને કપડાં પણ ધોવાઈ ગયા છે તો એ પણ નાખી દઉં. આજે તો મસ્ત તડકો છે, વરસાદ નથી તો આજે તો બહાર જ નાખવાનો વિચાર છે. અને થોડું વાદળ પણ આવી જ ગયું છે પણ જોઈએ થોડો ટાઈમ. ચાલો, કામ ખતમ. તો આપણા રૂહી મેડમ પણ ઉઠી ગયા છે અને બૂમ પાડી મેડમે, ઉઠી ગયું મારો ગુડ્ડુ. હા ચાલો, કેવું છે દીકરું? સારું છે? કેવું છે મારું બેટું? સારું છે તને? ચાલો ચલો તમે બેસો, મેં લઈ આવું દૂધ. હા, ઉઠતાની સાથે રૂહીને ભૂખ લાગી છે એટલે મેં હલ્દીવાળું દૂધ બનાવ્યું છે. આજે તો એને થોડી ખાંસી પણ હતી એના માટે. લેવો પી લો. ચમચી જોઈએ છે? લાવું ચમચી? ના, ઓકે, પી લે. હા, આજે તો ઉઠતાની સાથે જ મેડમને ભૂખ લાગી ગઈ છે અને આ બાજુ મારા કપડાનો ઢગલો એમને એમ છે તો એ પણ હજી તો ઘડી કરવાનું છે. અને રાતે દવા પણ પીધી હતી એટલે ભૂખ તો લાગી જશે. તો પહેલાં થોડો નાસ્તો જ કરવા દઉં, પછી નાવા ધોવાનું પતાવીએ આજે તો. આ બાજુ રૂહીનો નાસ્તો પૂરો થઈ જ ગયો છે અને બીજી બાજુ મેં કપડાં પણ ઘડી કરીને તૈયાર કરી દીધા છે. કામ પૂરું આપણું. લે તો નાહી ધોઈને મેડમને પાછી ભૂખ લાગી ગઈ છે તો મેડમ કરી રહી છે પેટ પૂજા, સાથે જોઈ રહી છે મમ્માનો વ્લોગ. લો દવા પી લો. મારું રૂહી તો એટલી ડાઈ, જાતે જ દવા પી લે કે રૂહી? પી જાઓ. વેરી ગુડ. હજી એક છે. હા, હાલો. એનાથી તને ખાંસી થઈ છે ને એ જલ્દી સારી થઈ જશે અને સ્ટ્રોંગ રૂહી બની જશે. લો ચાલો, હાલો, ગુડ ગર્લ. ચલો પી જાઓ બધી. ચલો, દોડાઈ જશે. બીજા ફટફટ. વેરી ગુડ. મારું રૂહી તો જાતે દવા પી લે. એટલો સારો છે મારે રૂહીને, દવા માટે ઝંઝટ નથી કરવું પડતું, એ જાતે જાતે પી લે છે. હા, પકડો 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 પકડો.
ચલો એ ક્યાંથી લાવી તું બલૂન? તનુભાઈ ને ત્યાંથી ગણપતિ બાપાના બલૂન લઈ આવી. સારું રમ્યા કર. હા હાચા. કેચ 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 કેચ. હજી હજી હજી. પકડા 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 પકડા. હા હું પકડું. તું નહીં, શું કહેવાનું? તમે. શું કહેવાનું? મોટાને શું કહેવાય? તમે. હા ચાલો. તમે તમે શું બોલવાનું? બોલો બોલો. તમે શું બોલો? તું બોલશે તો જ રમીશ. શું કહેવાનું? તમે તમે પકડજો એમ કહેવાનું. મમ્મા, હા આ પાટ મને આવું જોઈએ છે. શું જોઈએ છે? આવું પાંડા? હા, પાંડા. એ લાવવા તો આપણે બહુ દૂર જવું પડે. હા, પે બહુ દૂર જજો. સારું. અમારા જોડે ડોગી છે અમારા. હા, એ તાર ડોગીનું શું નામ છે? આ પૂછો કહેવાય. ફ્લૂટો? આ નાનું નાનું નાનું. તું એ ફ્લૂટો નામ પાડ્યું છે ડોગીનું? હા. ફ્લૂટો. દોસ્તો. સારું. આનું નામ ફ્લૂટો છે. લે અહીંયા આપણે મૂકી દઈએ એને. હા તું ચાલો વાંચું કરો. હા આ એ લાયન છે. નાનું નાનું લાયન છે. હા નાનું લાયન છે. મને આવતો એ છે. એ તો ખાઈ જાય આપણાને. એ તો નાનું છે. હા એ તો મોટું બી થાય ને પછી. તો ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને ડિનર પણ બનીને રેડી થઈ ગયું છે. આજે તો સાદું સિમ્પલ બનાવ્યું છે. આજે જમવામાં બનાવ્યું છે મસ્ત મસાલેદાર ખીચડી અને સાથે મેં બનાવી છે કઢી. અને આ હું ડીશ લઈને આવી ગઈ છું જમવા. તો ફટાફટ ઠંડુ થાય એ પહેલાં જમી લો. તો જમીને હું લઈ આવી છું પરવર. કાલના માટે હમણાંથી જ સમારી દઉં, કેમ કે કાલે બંનેને મોર્નિંગ હોય છે તો બહુ ગભરાવું પડે છે ગાઈસ. એટલે હમણાંથી તૈયારી કરું તો સવારે પછી ટાઈમે બધું કામ પતે. તો ગાઈસ વાગી ગયા છે 10. જમી વમીને પરવારી ગયા અને હું લઈને બેસી છું કોમેન્ટ કાલની. તો કોમેન્ટ વાંચી લઈએ. પહેલી કોમેન્ટ છે, નામ તો છે નહીં કશું. કોમેન્ટ છે, વાહ શું વાત છે, ખૂબ મજા આવી વ્લોગ જોવાની. આમ જ મહેનત કરતા રહો, અમે તમારી સાથે જ છે. થેન્ક યુ સો મચ. આમ જ સપોર્ટ આપતા રહેજો. અને મને બહુ જ ખુશી થાય છે આવી તમારી કોમેન્ટ વાંચીને. બહુ જ સારું લાગે છે. આવી જ સારી કોમેન્ટ કરતા રહો, મારો ઉત્સાહ વધારતા રહો. અને થેન્ક યુ સો મચ. તમને વિડીયો પસંદ આવે છે. તો હવે નેક્સ્ટ કોમેન્ટ વાંચીએ. નેક્સ્ટ કોમેન્ટ ચંદ્રકાંતની છે, વેરી નાઇસ વ્લોગ. થેન્ક યુ ચંદ્રકાંત. થર્ડ કોમેન્ટમાં પણ કશું નામ છે નહીં. કોમેન્ટ વાંચીએ. વ્લોગ તો સરસ છે, મજા આવી જોવાની, પણ અમુકવાર અવાજ સરખો નહીં આવતો, એવું કેમ થાય છે જોઈ લેજો. તો હા, જે લાસ્ટ ગણપતિ બાપાના વિસર્જનની જે વ્લોગ છે એમાં અવાજ થોડો ડાન્સવાળામાં થોડો ખરાબ આવે છે. મેં જોયું એ કદાચ ડીજેનો અવાજ એમાં જે વાઇબ્રેશન થાય છે ને એના લીધે કદાચ એવું થઈ શકે. પણ હું જોઈ લઈશ, એક બે જણને પૂછીને હું એનું સોલ્યુશન લઈ આવીશ કે કેમ આવું થાય છે. અને ધન્યવાદ તમને વ્લોગ ગમ્યો એના માટે. નેક્સ્ટ કોમેન્ટ છે, એમાં પણ કશું નામ છે નહીં. કોમેન્ટ છે, ગણપતિ બાપા મોર્યા, નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ ગણપતિ બાપા મોર્યા. તો આપણી બધી કોમેન્ટ પૂરી થઈ ગઈ છે. તો વ્લોગ પણ અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો. અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, કાલે મળીએ. બાય.